એક તરફ પ્રમાણિક અધિકારીઓ જે નિષ્ઠા પ્રામાણિકતાથી પોતાની ફરજ અદા કરે છે અને બીજી બાજુ જે ચાપલુસ અધિકારીઓ છે, ભ્રષ્ટાચારી અધિકારીઓ છે કે જે સરકારનો હાથો બની ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ પહેરીને કાર્યકર તરીકે કામ કરતા હોય એવા અધિકારીઓ કર્મચારીઓ આપણે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જોયા છે। કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ અને પ્રશાસન દ્વારા જે રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા છે એના અનેક દાખલાના પુરાવા આખા ગુજરાતમાં આપણે બધાએ જોયા છે કે સુરત શહેરના પોલીસનો રોલ જોઈએ કે દાહોદમાં ડીવાયએસપી ભંડારી હોય કે પીઆઈ ઢોલ હોય એવા અધિકારીઓની ભૂમિકા જોઈએ। ડભોઈમાં ધારાસભ્યના ઈશારે કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરો પર ખોટા કેસ કરવામાં આવે। વડોદરામાં અમારા કોંગ્રેસના ઉમેદવાર આશીષ જોશી પણ મતદાનના આગલા દિવસોમાં ખોટા કેસ કરીને ડરાવવા દબાવવાનો પ્રયત્ન થાય। એ આખી પ્રક્રિયા ચૂંટણી દરમિયાનની આખા ગુજરાત દેશ ને દુનિયાએ જોઈ છે, એના પુરાવા પણ છે અને આવનારા દિવસોમાં એના માટે કાર્યવાહી પણ કરાવીશું। વડોદરામાં કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર આશીષ જોશી પર ચૂંટણી પહેલા ડરાવવાના ભાગ સ્વરૂપે ખોટો કેસ કરવામાં આવે છે। મુઠલેગઢ પાસે પોલીસ જબરજસ્તીથી નામ લખાવે કે આ દારૂ વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારે મંગાવ્યો હતો અને એવી રીતે આખી એફઆઈઆર નોંધાય છે। આવનારા દિવસોમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું અને જે પણ ખોટી એફઆઈઆર કરી છે, જે પણ ખોટા પુરાવા ઉભા કર્યા છે, જે પણ ખોટા લોકો છે એ બુટલેગર હોય કે પોલીસના અધિકારીઓ હોય, બધાની સામે કાર્યવાહી કરવામાં આવશે।